નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું કુંડલીમાં ગ્રહો કેવી રીતે મૂકવા. તારીખ 1 જૂન 2025ની આ કુંડલી સવારે 10:30 સ્થળ મુંબઈ. 1 જૂન 2025 સવારે 10:30 કર્ક લગ્ન ઉદિત થતું હતું. ક્ષિતિજ પર પૂર્વ દિશા તરફ કર્ક લગ્ન ઉદિત થતું હતું, માટે અહીંયા કર્ક લગ્ન લખ્યું છે. પંચાંગમાં, મુંબઈ સમાચાર પંચાંગમાં દરેક 2 કલાક, પોણા 2 કલાક, 1.5 કલાકનો લગ્ન પ્રવેશ આપેલું જ છે. એટલે તમારે પંચાંગમાં 1 જૂન 2025 ખોલીને જ્યાં લગ્ન પ્રવેશ આપેલું હોય તેમાં સવારે 10:30 કયું લગ્ન ઉદિત થાય છે તે જોવું. સ્થળ મુંબઈ, લગ્ન પ્રવેશ જ છે. લગ્ન જ્યારે શરૂ થતી હોય તેનો સમય અને લગ્ન પૂરું થતું હોય તેનો સમય આપ્યો હશે. સવારે 10:30 કર્ક લગ્ન ઉદિત થતું હશે 1 જૂને, એટલે આપણે અહીંયા કર્ક લગ્ન લખ્યું છે. હવે જોઈશું કર્ક લગ્ન કેટલા અંશનું છે. રાશિ, અંશ, કળા, વિકળા. લગ્ન 3 રાશિ પૂરી કરીને 17 અંશ, 21 કળા, 29 વિકળા. માટે લગ્ન 3 રાશિ પૂરી કરીને આગળ કર્ક લગ્નનું કર્ક રાશિ ચાલ્યું 17 અંશ. માટે પહેલા ભાવમાં આપણે કર્ક રાશિ મૂકી. કર્ક રાશિ પછી રાશિઓ ક્રમ વાઇઝ મૂકી દેવાની કુંડલીમાં, એન્ટી ક્લોકવાઇઝ. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન રાશિ. આ રીતે આપણે લગ્ન કુંડલીમાં રાશિઓ પણ મૂકી દીધી. હવે જોઈશું દરેક ગ્રહના રાશિઅંશ કળા અને એને કેવી રીતે જન્મ કુંડલીમાં મૂકવું. સૂર્ય 1 રાશિ પૂરી કરીને 16 અંશ, 46 કળા અને 11 વિકળા ચાલ્યું. સૂર્ય 1 રાશિ પૂરી કરીને એટલે મેષ રાશિ પૂરી કરીને વૃષભ રાશિમાં ચાલ્યો 16 અંશ. એટલે સૂર્યને આપણે જન્મ કુંડલીમાં વૃષભ રાશિમાં લખવાનું. ચંદ્ર 3 રાશિ પૂરી કરીને 23 અંશ, 59 કળા, 58 વિકળા ચાલ્યો. માટે ચંદ્ર 3 રાશિ પૂરી કરીને મિથુન રાશિ પૂરી કરીને કર્ક રાશિમાં, એટલે ચંદ્રને આપણે જન્મ કુંડલીમાં કર્ક રાશિમાં લખ્યું. મંગળ 3 રાશિ પૂરી કરીને 26 અંશ, 58 કળા અને 18 વિકળા ચાલ્યો. માટે મંગળ 3 રાશિ પૂરી કરી મિથુન રાશિ પૂરી કરીને કર્ક રાશિમાં, એટલે મંગળને જન્મ કુંડલીમાં કર્ક રાશિમાં લખ્યો. બુધ ગ્રહ 1 રાશિ પૂરી કરીને 19 અંશ, 18 કળા, 3 વિકળા ચાલ્યો. માટે બુધ 1 રાશિ મેષ રાશિ પૂરી કરીને વૃષભ રાશિમાં ચાલ્યો. માટે જન્મ કુંડલીમાં વૃષભ રાશિમાં લખ્યો બુધને. ગુરુ 2 રાશિ પૂરી કરીને 3 અંશ, 47 કળા અને 57 વિકળા ચાલ્યો. માટે ગુરુ 2 રાશિ એટલે વૃષભ રાશિ પૂરી કરીને મિથુન રાશિમાં, માટે જન્મ કુંડલીમાં ગુરુને મિથુન રાશિમાં લખ્યું. શુક્ર 0 રાશિ પૂરી કરીને 0 અંશ, 55 કળા, 38 વિકળા ચાલ્યો. માટે શુક્ર 0 રાશિ પૂરી કરીને મેષ રાશિમાં, એટલે શુક્રને જન્મ કુંડલીમાં મેષ રાશિમાં લખ્યો. શનિ 11 રાશિ પૂરી કરીને 6 અંશ,
16 કળા 50મી કળા ચાલ્યો માટે શનિ 11 રાશિ કુંભ રાશિ પૂરી કરીને મીન રાશિમાં માટે જન્મ કુંડલીમાં શનિને મીન રાશિમાં લખો. રાહુ 10 રાશિ પૂરી કરીને 29 અંશ 19 કળા 21મી કળા ચાલ્યો માટે રાહુ મકર રાશિ પૂરી કરીને કુંભ રાશિમાં જન્મ કુંડલીમાં લખો. કેતુ 4 નંબરની રાશિ પૂરી કરીને 29 અંશ 16 કળા ને 21મી કળા ચાલ્યો માટે કેતુ 4 રાશિ કર્ક રાશિ પૂરી કરીને સિંહ રાશિમાં લખો જન્મ કુંડલીમાં. યુરેનસ એટલે હર્ષલ 1 રાશિ પૂરી કરીને 3 અંશ 57 કળા 43મી કળા ચાલ્યો માટે યુરેનસ હર્ષલ 1 રાશિ મેષ રાશિ પૂરી કરીને વૃષભ રાશિમાં એટલે જન્મ કુંડલીમાં વૃષભ રાશિમાં લખો. નેપચ્યુન 11 રાશિ પૂરી કરીને 7 અંશ 35 કળા 47મી કળા ચાલ્યો માટે નેપચ્યુન 11 રાશિ કુંભ રાશિ પૂરી કરીને મીન રાશિમાં માટે નેપચ્યુનને જન્મ કુંડલીમાં મીન રાશિમાં લખો. પ્લુટો 9 રાશિ પૂરી કરીને 9 અંશ 13 કળા 53મી કળા ચાલ્યો માટે પ્લુટો 9 રાશિ એટલે ધન રાશિ પૂરી કરીને મકર રાશિમાં જન્મ કુંડલીમાં લખો. આ થઈ ગયા સ્પષ્ટ ગ્રહો રાશિ અંશ કળાના જે ગ્રહો આપેલા હોય તેને આપણે જન્મ કુંડલીમાં ભર્યું. આ જ રીતે આપણે આ ગ્રહોને ચંદ્ર કુંડલીમાં ભરવાનું રહેશે. જન્મ કુંડલીમાં ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિને ચંદ્ર કુંડલીમાં પહેલા ભાવમાં મૂકીને ક્રમ વાઇઝ ગોઠવી દેવાની રહેશે. એટલે અહીંયા જન્મ કુંડલીમાં બી ચંદ્ર લગ્ન ભાવમાં છે માટે ચંદ્ર કુંડલીમાં બી ચંદ્રની જે રાશિ છે કર્ક રાશિ પહેલા ભાવમાં આવશે. તેને આપણે ક્રમ વાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મૂકી દેવાની. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન રાશિ. જેમ જન્મ કુંડલી બનશે તેવી ચંદ્ર કુંડલી બનશે. કારણ કે જન્મ કુંડલીમાં ચંદ્ર પહેલા ભાવમાં છે. ચંદ્ર જે ભાવમાં હોય જે રાશિમાં હોય એ જ રાશિ ચંદ્ર કુંડલીમાં પહેલાં આવશે. માટે ચંદ્ર અહીંયા કર્ક રાશિમાં છે જન્મ કુંડલીમાં એ ચંદ્ર કુંડલીમાં બી કર્ક રાશિ આપણે પહેલાં ભાવમાં મૂકી. હવે તે જ રીતે બધા ગ્રહો જે રાશિમાં જન્મ કુંડલીમાં હોય તે ગ્રહો ચંદ્ર કુંડલીમાં મૂકી દેવાનું રહેશે. જેમ કે આપણે જોઈશું પહેલા ભાવમાં ચંદ્રની સાથે મંગળ પણ છે માટે કર્ક રાશિમાં મંગળને બી મૂકી દેવાનો રહેશે. બીજા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં કેતુ માટે સિંહ રાશિમાં અહીંયા કેતુને મૂકી દેવાનો રહેશે. ત્રીજા ભાવમાં કોઈ રાશિ નથી, ચોથા ભાવમાં કોઈ રાશિ નથી, પાંચમા ભાવમાં કોઈ રાશિ નથી, છઠ્ઠા ભાવમાં કોઈ રાશિ નથી, સાતમા ભાવમાં પ્લુટો મકર રાશિમાં પ્લુટો માટે ચંદ્રકુંડલીમાં પ્લુટો મકર રાશિમાં આવશે. આઠમા ભાવમાં રાહુ કુંભ રાશિમાં માટે રાહુ કુંભ રાશિમાં આવશે. નવમા ભાવમાં નેપચ્યુન મીન રાશિમાં, શનિ પણ મીન રાશિમાં માટે નેપચ્યુન મીન રાશિમાં, શનિ પણ મીન રાશિમાં. દસમા ભાવમાં એટલે કે શુક્ર મેષ રાશિમાં અને દસમા ભાવમાં શુક્ર મેષ રાશિમાં. 11મા ભાવમાં સૂર્ય વૃષભ રાશિમાં, 11મા ભાવમાં યુરેનસ વૃષભ રાશિમાં, બુધ વૃષભ રાશિમાં, બુધ વૃષભ રાશિમાં. 12મા ભાવમાં મિથુન રાશિમાં ગુરુ, 12મા ભાવમાં મિથુન રાશિમાં
ગુરુ. આ રીતે ચંદ્રકુંડલી તૈયાર થઈ ગઈ. જેમ કે જન્મ કુંડલીમાં ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ ચંદ્રકુંડલીમાં પહેલા ભાવમાં આવશે. તે રાશિને પછી ક્રમવાઇઝ મૂકવાની, પણ એન્ટી ક્લોકવાઇઝ મૂકી દેવાની. પછી જન્મ કુંડલીમાં જે ગ્રહો જે રાશિમાં હોય તે ગ્રહો ચંદ્રકુંડલીમાં બી તે રાશિમાં તે ગ્રહો મૂકી દેવાના રહેશે. આ રીતે આજે આપણે જન્મ કુંડલી અને ચંદ્રકુંડલી બી ભરી. જન્મ કુંડલીમાં રાશિ અંશ કળામાંથી ગ્રહો કેવી રીતે મૂકવા અને એ ગ્રહો ચંદ્રકુંડલીમાં બી કેવી રીતે મૂકવા. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.